અમારા ગામમાં તો બધા જમીનદાર હોય છે. જમીનમાં ઉતરીને કામ કરવું એ જ સામાન્ય બાબત છે. મારા પતિના ઘરમાં પણ ઘણા જંગલ અને ખેતરો છે. હું અને મારા કાકી રેવાબા બંને જમીન અને જમીનની સુગંધ સાથે જ ઉછર્યા છીએ. પણ એ દિવસે થોડું અલગ જ થયું. સામાન્ય રીતે ગામના મોટા જમીનદાર વિક્રમસિંહના ઘરે કામ કરવા મારા કાકી જ જતા. પણ એ દિવસે તેમની તબિયત ખરાબ હોવાને કારણે તેમણે મને કહ્યું, માહી, આજે તું જ થોડું જઈને આવજે. તેમને આપેલું વચન તોડવું ન જોઈએ. મને એકલી જવું ગમ્યું નહોતું, પણ તેમની વાત ટાળી ન શકાય અને હું નીકળી ગઈ. એ વિક્રમસિંહ ગામમાં મોટો જમીનદાર મીરા સુધાર છે. તેની પાસે ઘણી જમીન છે, પણ તેના ઘરના લોકો ખેતીના કામમાં હાથ લગાડતા નથી. બધું મજૂરો પાસે જ કરાવે છે. જ્યારે હું એ ખેતર તરફ ગઈ ત્યારે ત્યાં કોઈ માણસ ન હતો. મને લાગ્યું કે 5-6 લોકો હશે, પણ ત્યાં કૂવા પાસે માત્ર વિક્રમસિંહ જ ઊભા હતા. મને જોઈને તેણે એક વિચિત્ર નજર નાખી અને કહ્યું, માહી, આજે કાકીને બદલે તું આવી છે? મેં કહ્યું, કાકીની તબિયત સારી નથી એટલે હું આવી છું. તેમણે ટૂંકમાં કામ બતાવીને કહ્યું, તું શરૂ કર, હું બાકીના ખેતરો જોઈને આવું છું. અને તેઓ ચાલ્યા ગયા. તે મોટા દક્ષિણી ખેતરમાં એકલા કામ કરતા મને ગભરાટ થવા લાગ્યો. કાકીએ કેમ મને આ રીતે એકલી મોકલી દીધી? એવું મનમાં વિચારતા રહીને હું કામમાં ડૂબી ગઈ. બપોરની ગરમી વધી ગઈ હતી. ભૂખ લાગી એટલે પાણીની ટાંકી પાસે હાથ પગ ધોઈને હું એક મોટા વડના ઝાડ નીચે ગઈ. કામ કરવામાં સરળતા રહે તે માટે મેં મારી સાડી થોડી ઊંચી કરીને બાંધી લીધી હતી. ત્યાં કોઈ નથી એવી હિંમત રાખીને હું ઝાડની છાયામાં બેસીને નિરાંતે જમી. જમ્યા પછી આંખો ઘેરાવા લાગી. થોડીવાર આરામ કરવાની ઈચ્છા થઈ એટલે માથાનો પાલવ ચહેરા પર ઢાંકીને હું ત્યાં જ આડી પડી. થાકને લીધે હું ઊંડી ઊંઘમાં સરી પડી. ઊંઘમાં ચહેરા પરનો પાલવ ધીમે ધીમે ખસી ગયો, પણ મને ખબર ન પડી. જંગલની હૂંફાળી હવા અને ગરમ સૂરજ વચ્ચે મને એવું લાગ્યું કે જાણે કોઈ મને સ્પર્શી રહ્યું છે. એ એકાંતમાં મને ખબર પણ ન પડી કે કોઈની નજર મારા પર ટકેલી છે. વિક્રમસિંહ ક્યારે આવ્યો અને કેટલી વાર ત્યાં ઊભો રહ્યો, મને કશું જ ખબર ન પડી. હું ઊંઘમાં એક સુંદર મૂર્તિ જેવી ત્યાં પડી હતી. અચાનક મારી ઊંઘ ઉડી ગઈ અને હું ચોંકી ગઈ. મારી સાડી થોડી અસ્તવ્યસ્ત હતી અને પાલવ હટી ગયો હતો. આ જોઈને મને આઘાત લાગ્યો. મેં ફટાફટ સાડી ઠીક કરી અને ઊભી થઈ. વિક્રમસિંહ થોડે દૂર ઊભો હતો. તેની નજર ક્યાં હતી તે મારે કહેવાની જરૂર નથી. મેં ગભરાતા પૂછ્યું, અરે, તમે ક્યારે આવ્યા? તેમણે એક લુચ્ચા સ્મિત સાથે કહ્યું, હમણાં જ આવ્યો માહી, કંઈક કામ હતું. પણ તેમણે જે રીતે દબાણથી પૂછ્યું કે તું કેમ અહીં શાંતિથી સૂતી છે, તેનાથી મને લાગ્યું કે હું જે છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી તે તેમણે પહેલાં જ જોઈ લીધું હતું. મારું હૃદય જોરથી ધબકતું હતું. મેં ધ્રુજતા અવાજે કહ્યું, ના, જમ્યા પછી થાક લાગ્યો હતો એટલે આંખ મળી ગઈ. તમે જે કામ કહ્યું હતું તે મેં પૂરું કરી નાખ્યું છે. તે ધીમે ધીમે મારી નજીક આવ્યા. તેમણે કહ્યું, જો કામ પૂરું થઈ ગયું હોય તો ચાલ, પેલી ઝાડીઓની પાછળ જઈએ. આ સાંભળી મારા માથામાં વીજળી ચમકી ગઈ. ઝાડીઓની પાછળ કેમ? શું કરવા? મનમાં હજારો વિચારો દોડવા લાગ્યા. મને લાગ્યું કે તે મારી ભૂલનો ફાયદો ઉઠાવવા માંગે છે. મેં ડર સાથે પૂછ્યું, ત્યાં કેમ? તેમણે કહ્યું, કેમ? એ તો ત્યાં જઈને ખબર પડશે. ચાલ. ના કહેવાની હિંમત નહોતી અને પાછળ જવામાં ડર લાગતો હતો. કાકીનું નામ મનમાં રાખીને હું તેમની પાછળ ચાલી. ઝાડીઓ અને ગીચ વનસ્પતિ વચ્ચે જ્યારે તેમણે અંદર જવાનું કહ્યું ત્યારે મારું શરીર કાંપવા લાગ્યું. મેં હિંમત કરીને કહ્યું, ભાઈ, અહીં તો કોઈ કામ જ નથી. કેમ બોલાવો છો? મને ડર લાગે છે. હું ઘરે જાઉં છું. તેઓ તરત પાછા ફર્યા અને બોલ્યા, આટલી દૂર આવીને હવે ડરશે કેમ? અંદર આવ માહી. અંદર આવીશ ત્યારે જ ખબર પડશે કે હું શું કહેવાનો છું. આ બહુ મહત્વનું કામ છે. હું એ ગીચ ઝાડીઓમાં પ્રવેશી. ડાળખીઓ મારી ત્વચાને અડકી રહી હતી. એ અવરોધ પાર કરીને અમે બીજી બાજુ પહોંચ્યા. ત્યાં પહોંચતા જ તેમણે કહ્યું, જો માહી, આ જ વાત છે. જો આપણે આ રસ્તો લઈએ તો સીધા મરચાના ખેતરમાં પહોંચી જઈશું. નહીં તો આખું એકર જમીન ફરીને જવું પડશે. તારું કામ ઓછું થાય એટલે મેં તને આ શોર્ટકટ બતાવ્યો. તેમણે આ વાત બહુ સામાન્ય રીતે કહી. ત્યારે જ મને હાશકારો થયો. તેમણે મને ત્યાં 1 કલાકનું કામ બતાવ્યું અને કહ્યું, હું ગામમાં કોઈ કામ માટે જઈ રહ્યો છું. તું આ કામ પૂરું કરીને સીધી ઘરે જજે. તેઓ ચાલ્યા ગયા અને હું તેમને જતા જોઈ રહી. મને શરમ આવી કે મેં તેમના વિશે કેટલું ખોટું વિચાર્યું હતું. પણ એ પળોમાં જે ડર અને કલ્પનાઓ મારા મનમાં આવી હતી તે એક તીખો અનુભવ હતો. તેઓ ગયા પછી હું મરચાના ખેતરમાં એકલી હતી. હાથમાં કામ હોવા છતાં મારું મન પેલા વડના ઝાડ નીચે જટકેલું હતું. તેમણે મને ઊંઘતી જોઈ એ ક્ષણો, તેમની હાજરીનો એ અનુભવ, એ બધું હકીકત હતું કે સપનું? એ શોર્ટકટ રસ્તો મને બતાવવો એ માત્ર રસ્તો હતો કે મારું ડર પારખવાની કોઈ ચાલ?
સૂરજ અસ્ત થઈ રહ્યો હતો અને આકાશ લાલ બની રહ્યું હતું. હવામાં ભેજ વધી રહ્યો હતો અને પક્ષીઓનો અવાજ ગૂંજતો હતો. કામ પૂરું કરીને જ્યારે હું પહેલા રસ્તે પાછી ફરી ત્યારે વડના ઝાડ નીચે મેં પાથરેલું કપડું તેમ જ પડ્યું હતું. ત્યાં ઊભી રહી ત્યારે શરીર ધ્રુજી ઉઠ્યું. શું તેઓ ખરેખર ગામે ગયા હશે કે ક્યાંય છુપાઈને મને જોઈ રહ્યા હશે? અચાનક ઝાડીઓ પાછળ ખડખડાટ થયો. મેં પૂછ્યું, કોણ છે? પણ કોઈ જવાબ ન મળ્યો. કદાચ પવન હશે, પણ મારું મન માનતું ન હતું. મેં ફટાફટ મારો સામાન લીધો અને ત્યાંથી નીકળી. રસ્તામાં ચાલતા મારી લાંબી છાયા મારી પાછળ પડી રહી હતી. ઘરે પહોંચતા જ કાકી બારણે જ બેઠા હતા. તેમણે પૂછ્યું, કેમ આટલી વાર લાગી? કામ વધારે હતું? મેં સાચું ન કહ્યું અને ટૂંકમાં પતાવ્યું કે થોડો આરામ કરતી હતી એટલે મોડું થયું. એ રાતે મને ઊંઘ નહોતી આવતી. વિક્રમસિંહની એ નજર અને તે ઝાડીઓ પાછળ જવાનું કહ્યું, એ બધું વારંવાર યાદ આવતું હતું. તે સાચો હતો કે મારી ચૂપકીદીનો ફાયદો ઉઠાવી રહ્યો હતો? બીજા દિવસે સવારે કાકીને હજુ તબિયત સારી ન હતી, પણ હું તૈયાર થઈને ખેતર જવા નીકળી ગઈ. કાકીએ જોયું કે મારો ચહેરો કંઈક અલગ જ ચમકી રહ્યો છે. તેમણે પૂછ્યું, પણ મેં વાત ટાળી દીધી અને નથણી સાચવીને ખેતર તરફ દોડી ગઈ. આજે ખેતરમાં પવન ફૂંકાતો હતો. જૂના કૂવા પાસે ગઈ તો ત્યાં વિક્રમસિંહ ન હતા. મને થોડી નિરાશા થઈ. કામમાં મન નહોતું લાગતું. 1 કલાક પછી ઝાડીઓ પાછળથી અવાજ આવ્યો, માહી, અહીં આવ. તે વિક્રમસિંહ જ હતા, પણ આજે તેમના અવાજમાં ઉતાવળ હતી. હું ત્યાં ગઈ તો તે એક મોટા વડના ઝાડ પાછળ ઊભા હતા. તેમણે પૂછ્યું, નથણી ક્યાં છે? મેં સાડીનો છેડો બતાવ્યો. તેમણે નથણી લીધી અને મારો હાથ પકડ્યો. કેમ, હજુ પહેરી નથી? શું તું નથી ઈચ્છતી કે હું તને આમાં જોઉં? તેમણે નથણી પહેરાવવાનો પ્રયત્ન કર્યો. જ્યારે તેમનો શ્વાસ મારા ચહેરા પર પડ્યો ત્યારે મારી આંખો આપોઆપ મીચી ગઈ. નથણી પહેરાવતી વખતે જે હલકો દુખાવો થયો તે મને ગમ્યો. હવે તું સાચી મહારાણી લાગે છે, કહીને તેમણે મારા ચહેરાને પકડ્યો. આગળ તેમણે જે કહ્યું તેણે મને સ્તબ્ધ કરી દીધી. માહી, આજે રાત્રે કાકી સૂઈ જાય પછી કૂવા પાસે આવીશ કે? મારે તને એક ખાસ વાત બતાડવી છે. જો કોઈ પૂછશે તો કહી દઈશું કે કંઈક કામ હતું. રાત્રે એકલા આવવાનું વિચારી મારું ગળું સુકાઈ ગયું, પણ તેમના સ્પર્શમાં હું પીગળી ગઈ હતી. મેં ધીમેથી હા પાડી. તેમણે મારા કપાળ પર ચુંબન કર્યું અને ચાલ્યા ગયા. ઘરે પાછા જતી વખતે મારા પગ જમીન પર ન હતા, પણ મનમાં પતિ સાથે દગો કરવાનો વસવસો હતો. છતાં વિક્રમસિંહની માયાજાળમાંથી બહાર નીકળવું અશક્ય હતું. રાત પડી. ગામ આખું શાંત થયું. કાકી સૂતા હતા ત્યારે હું ધીમેથી બારણું ખોલીને ચાંદની રાતમાં ખેતર તરફ નીકળી. પગના ઝાંઝરનો અવાજ ન થાય એટલે મેં તે હાથમાં પકડી લીધા હતા. દરેક અવાજ મને ડરાવતો હતો. ખેતરની સરહદ પાસે પહોંચી ત્યારે કૂવા પાસે એક દીવો પ્રગટતો હતો. ત્યાં વિક્રમસિંહ બેઠા હતા. તેમણે મારો હાથ પકડ્યો અને કહ્યું, મને ખબર હતી કે તું આવીશ. તેમના અવાજમાં એક નશો હતો. મેં પૂછ્યું, કેમ મને આ સમયે બોલાવી? મને બહુ ડર લાગે છે. તેમણે મને કુંડ પાસે લઈ જઈને કહ્યું, ડર નહીં માહી, અહીં કોઈ તને જોઈ શકશે નહીં. તેમણે કૂવાની અંદર હાથ કરીને કશુંક બતાવ્યું. પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ સુંદર હતું, પણ તેમણે ચંદ્ર નહીં પણ કંઈક બીજું બતાવ્યું. કૂવાની એક બાજુએ એક નાનકડો ગુપ્ત રસ્તો હતો. આ અમારા પૂર્વજોનો રસ્તો છે, જે સીધો એક ગુપ્ત રૂમમાં જાય છે. ત્યાં આપણને કોઈ શોધી નહીં શકે. જ્યારે તેઓ મને એ અંધારા રસ્તે લઈ જવા લાગ્યા ત્યારે ફરી મને જોખમ લાગ્યું અને હું પાછી હટી. તેમણે મારી નથણી જોઈને કહ્યું, માહી, તું મારી મહારાણી છે. આ બગીચો અને આ જમીન તારા માટે જ છે. અંદર તારા માટે ઘણી ભેટો છે. એ પળે મારો ડર ગાયબ થયો અને હું તેમની જાદુઈ દુનિયામાં ખોવાઈ ગઈ. તેમણે મને ઉચકી લીધી. અમે સુરંગમાં ઉતરી ગયા. અંધાર અને ભીની માટીની સુગંધ વચ્ચે એક દરવાજો આવ્યો. અંદરનું દૃશ્ય અદ્ભુત હતું. ત્યાં મીણબત્તીઓનો પ્રકાશ હતો, પણ એ જ સમયે બહાર ખેતરમાં ટોર્ચનો પ્રકાશ દેખાયો. કોઈ ખેતરમાં પ્રવેશ્યું હતું, જેની અમને જાણ ન હતી. એ રહસ્ય શું હતું? મીણબત્તીના પ્રકાશમાં વિક્રમસિંહનો ચહેરો નરમ દેખાતો હતો. ત્યાં મોંઘા ગાલીચા અને જૂનો પલંગ હતો. તેમણે કહ્યું, માહી, આ જ આપણી દુનિયા છે. અહીં કોઈ બંધન નથી. તેમણે મને સ્પર્શ કર્યો ત્યારે અચાનક સુરંગના ઉપરના ભાગમાંથી અવાજ આવ્યો. કોઈ ઝડપથી, કોઈના ચાલવાનો અવાજ હતો. વિક્રમસિંહ શાંતિથી ઊભા થયા અને ટેબલ પરથી પોતાની બંદૂક લીધી. તેમણે મારા મોઢા પર હાથ મૂકી દીધો, જેથી હું અવાજ ન કરી શકું. ઉપરથી એક અવાજ આવ્યો જે સાંભળીને મારું લોહી થીજી ગયું. તે મારા પતિનો અવાજ હતો. જમીનદાર સાહેબ, અહીં છો કે? માહી અહીં આવી છે કે કેમ તે જોવા આવ્યો છું. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે આ સમયે અહીં આવશે. વિક્રમસિંહે મારા કાનમાં કહ્યું,
ડર નહીં માહી, તેને આ રસ્તો ખબર નથી, તું અહીં જ રહે, હું તેને સંભાળીને આવું છું. તેમણે ગુપ્ત દરવાજો બંધ કર્યો અને ઉપર ગયા. ધડકતા હૃદય સાથે હું અંધારામાં એકલી બેઠી હતી. ઉપર શું ચાલી રહ્યું છે તેની ખબર ન હતી. થોડીવાર બાદ મોટા અવાજે ઝઘડો થતો હોય તેમ લાગ્યું. મારા પતિ કહી રહ્યા હતા કે માહી અહીં જ છે અને તેને મારી સાડીનો ટુકડો વાળમાં ફસાયેલો મળ્યો હતો. થોડીવારની શાંતિ બાદ એક ભયાનક અવાજ આવ્યો. ટોક, બંદૂકનો અવાજ. એક ધમાકેદાર અવાજ હતો. પછી બધું શાંત થઈ ગયું. મારા હૃદયના ધબકારા બંધ થઈ ગયા હોય તેમ લાગતું હતું. વિક્રમસિંહ ફરીથી નીચે આવ્યા અને હવે તેમના ચહેરા પર ભયાનક શાંતિ હતી અને તેમના શર્ટ પર લોહીના ડાઘ હતા.